લખતર તાલુકા ભાજપ મંડળની આજ રોજ લખતર તાલુકા પંચાયતમાં મીટિંગ હોલની અંદર કારોબારી બેઠક સાથે ત્રિસ્તરીય બેઠક યોજાઈ હતી, જે બેઠક પાટડી દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જે દરમિયાન આગામી દિવસોમાં ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે બતાવેલી બહાદુરીને સલામ કરવા માટે શહેરની સ્થાનિક સંસ્થાઓ, વેપારી મંડળ સહિત અન્ય સામાજિક સંસ્થાઓની સાથે રાખીને શહેરમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. તેમજ કટોકટી પરિસ્થિતિમાં પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવું, આગામી દિવસોમાં મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિની ઉજવણી અંગે આવનાર કાર્યક્રમો સાથોસાથ આગામી સમયની અંદર આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા વિચારણાઓ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર, મહામંત્રી હરપાલસિંહ રાણા, ઘનશ્યામભાઈ થડોદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.